સુરત શહેરના સૌથી વ્યસ્ત અને ઐતિહાસિક ગણાતા ચૌટા બજારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા માટે હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે। વારંવારની સમજાવટ છતાં પરિસ્થિતિમાં સુધારો ન આવતા પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે વેપારીઓને છેલ્લી ચેતવણી આપી દીધી છે। સુરતના મેયર અને પોલીસ કમિશનર દ્વારા રૂબરૂ મુલાકાત લઈને વેપારીઓને પોતાની દુકાનની બહાર સામાન ન રાખવા અને પાથરના વાળાઓને વ્યવસ્થિત કરવા સૂચના આપવામાં આવી હતી। જો કે તંત્રની આ નમ્ર અપીલની વેપારીઓ પર કોઈ ખાસ અસર જોવા મળી નહોતી। રસ્તાઓ સાંકડા થવાના કારણે ગ્રાહકો રાહદારીઓને પડતી મુશ્કેલીઓ યથાવત રહી હતી। આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે આજે પોલીસ વિભાગ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૌટા બજારના વેપારી મંડળ સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આ મીટિંગમાં અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હવેથી રસ્તા પર કોઈ પણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં। જો કોઈ દુકાનદાર પોતાની હદ બહાર સામાન રાખશે અથવા પાથરના વાળાઓને પ્રોત્સાહન આપશે તો તેમની સામે સીધો પોલીસ ગુનો દાખલ કરવામાં આવશે। દબાણના કિસ્સામાં માત્ર દંડ જ નહીં પરંતુ માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી પણ તેજ કરવામાં આવશે। ચૌટા બજારમાં ખરીદી માટે આવતા હજારો લોકો ટ્રાફિક જામમાં ફસાય છે। પોલીસનું માનવું છે કે જો વેપારીઓ શિસ્ત પાળે તો આ સમસ્યા 70% સુધી ઓછી થઈ શકે તેમ છે। આ ચેતવણી બાદ હવે આગામી દિવસોમાં પોલીસ અને પાલિકાની ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે। તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જોને સૂચના આપવામાં આવી કે આ બાબતે વેપારીઓ સાથે એક મીટિંગ લઈ અને યોગ્ય નિરાકરણ થાય જેથી વેપારીઓને પણ અગવડ ન પડે અને આમ પબ્લિકને પણ હેરાનગતિ ન થાય। જેના માટે એક મીટિંગનું આયોજન કરવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચન કરવામાં આવેલું, જેના ભાગરૂપે મીટિંગ રાખવામાં આવી હતી। વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આ પબ્લિકને હેરાનગતિ ન થાય એ માટે એ રીતે અમારો વેપાર ધંધો કરીશું। આજરોજ અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચોટા વિસ્તારના વેપારી લોકોને અઠવા પોલીસ સ્ટેશનમાં આજે મિટિંગ લેવામાં આવી, જેમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેલા। મુખ્યત્વે ચોટાની સમસ્યા એ છે કે ત્યાં ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વેપારીઓ બહાર ફેરિયા બેસાડે છે અને એમના ડિસ્પ્લે માટેના 6 થી 7 ફૂટના દબાણ હોય છે। આ દબાણ દૂર થાય એના માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ અને મેયર સાહેબે 2 દિવસ પહેલાં ચોટા વિસ્તારની મુલાકાત લીધેલી અને તમામ વેપારીઓને અનુરોધ કરેલો કે 2 દિવસની અંદર તમે તમારી રીતે સેલ્ફ ડિસિપ્લિનથી વ્યવસ્થા ગોઠવો જેથી પબ્લિકને હેરાનગતિ ના થાય। એમની બીજી રજૂઆતો એવી હતી કે એક વેપારી 7 થી 8 ફૂટનું દબાણ રાખે છે જેથી અમારી દુકાન દેખાતી નથી, એટલે અમારે પણ 7 થી 8 ફૂટનું દબાણ રાખવું પડે છે। એટલે આજે અમે સ્થળ વિઝિટ કરીશું અને આમાં જે વચલો રસ્તો થાય એ આમ પબ્લિકને પણ હેરાનગતિ ન થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે એવા વ્યવહારુ અભિગમ દાખવી અને અમે વચલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું। અને આજે એ કર્યા પછી કાલથી જે કોઈ વેપારીઓ આ નિયમોનો ભંગ કરશે એમના વિરુદ્ધમાં અમે ગુના દાખલ કરીશું।